તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો સવારમાં વાગી જાય 11:15 અને જો આ બાજુ પિનલ હું જોશો તું ફોનમાં? હું જોઉં છું. હા, આપણે ઓલો વિડીયોમાં નહોતું કીધું હું કે હું ખાવાનું હાંજનું ખાવાનું ડિનરમાં તમે શું લો છો? આ સવારે હું ઈ કોમેન્ટ વાંચતો તો હું કોમેન્ટ છે એમાં? કોમેન્ટમાં કોઈ શાક રોટલા ખાધા જ નથી. હા, બધા હારો હારો જ ખાય છે ગાઈઝ. તો મેં છે ને ઈ દિવસે એવું કીધું હતું કે તમે ડિનરમાં શું લ્યો છો ને ઈ કોમેન્ટ કરજો, બરાબર? તો બધાએ મેં કોમેન્ટ વાંચી, બધાએ હારું હારું જ ખાધેલું છે. પીનું લાઈસ તો શું છે? લાઈ તો હું બતાવતો જાઉં. કોઈ ભૂંગળા બટેકા હા. ખાધા, કોઈ બીજાના ઘરે ફૂલ ડીશ જમ્યા છે. હા, જો આ કાજલબેન કાછડિયા છે, એને મસાલા ભાખરી બનાવી છે. કોઈ દિવ્યાબેન, ઢોસા ખાધા છે. હા, આ દિવ્યાબેન જેઠવા છે, લાઈવ ઢોકળા બનાવ્યા છે. આ સુનીતાબેન ક્યાડાએ છે વણેલા ગાંઠિયા. આ જો આ માહી કરીને છે, કોઈ મલારના ઢોસા ખાધા છે. પછી આ શું લખ્યું છે ડિનરમાં? ડોડા. ઓકે, આ મયુરભાઈ છે, ડોડા ખાધા છે એને. પછી આ અંજના ભુવા છે ને કે તવો છાપડી ઊંધિયું. ઓ બાપરે, હા, છાપડી ઊંધિયું. બધા બહુ ફેન્સી આઈટમ બધા ખાય છે. કોઈને મેં તમને ત્યાં કીધું કોઈને આંજે રોટલા ભાવતા જ નથી, બધાને હારું હારું જ ભાવે. મને એમ કે આપણે જ એટલું બધું ફેન્સી ઓલું કરતા હોય છે. ના, આપણે તો આ પ્રમાણે તો આપણે કઈ ખાતા જ નથી, એનો મતલબ એવો છો ને. હા, આપણે કઈ ખાતા નથી તો લોકો બહુ એટલે બહુ સવારમાં બનાવીને હારું હારું ખાય છે. સાચી વાત છે, કાંઈ વાંધો નહીં. ચાલો, નાસ્તો રેડી છે. પિનલ તો હવે પેકેટ તોડી નાખ. અત્યારમાં તમને ભાખરી નથી. પણ એ તો મારે ડાયટિંગ ચાલુ છે એટલે. તો ચાલ ઓલું કાતર લે અને કાંઈ ફાઈલ. આમાં હું કાતર લઈ. તો હું લઈ કાતર લેવાનું હોય આમાં. તો કાંઈ લે. આ ત્યાં તો સીધું કપાય એટલે હું કહું છું. તો સીધું જ કપાય. કાંઈ તો લે, હું જોઉં કેમ કાંઈ. કેમ હું કાપે એટલે. હા, લે. હા, ચાલો ગાઈસ, તો છે ને નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. જો હેતાંશભાઈ, મમ્મી મને એમ કે હેતાંશ આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. દીદી ઈશ કે છે. ગાઈસ, જો હેતાંશનો હિંચકો નીચે રેડી છે. જો આમાંથી આટી નીકળી જાય એમ છે. નથી કાઢવી પણ બે આડ દેને હવે હાલ છે. એ હેતાંશને ઊંચો કરવો પડે એમ છે. હિંચકો પકડી રાખ. હા, સિંહાસન ઉપર બેસી ગયો ભાઈ. ઉડાઈ દેવાનો છે. કાલે ઉડાવ્યો તો ગોપાલ મારો પાલ. પણ આ ઈસકો પપ્પાએ આટી કરીને ઓલો કર નાખ્યો નગર મોટો આટી વળી ગઈ છે એવું છે. એટલે કહું સરસ. હવે કઈ ખોલાય નહીં, જે છે એ ભાઈ મજા આવે છે ને હેતાંશ? તો ગાઈસ જોવો છે ને, પિનલ હવે હિંચકો ખોલે છે. જે આટી પડી ગઈ છે ને એ કાઢે છે. આપણે તો અહીં કઈ ઝાડવા હોય ને. હા. બિચારા ઝાડવે શોખ પૂરો કરાવડાવી. લીમડા ડાળે એટલે હમણાં તો ગાડી પાર્કિંગમાં તો રહેવાનું નથી. આ રોડ બન્યો છે એટલે થોડાક દિવસમાં એનો શોખ પૂરો કરાવી લો. સાચી વાત. એકો એને બાકી ન રહેવું જોઈએ. મેં આવું નાનો હતો ત્યારે નો કર્યું એમ. હા, એટલે જે જૂની રમતો છે ને, જૂની રમતોનો બહુ ઓલું કરવાનું, આગ્રહ રાખવાનો કે ઈ જૂની રમતો રમાડીશ તો ઈ છોકરાઓને રમાડે, યાદગીરીમાં રહી જાય. ત્યારે ખબર હોય કે આ ઈ જ કે હું રેમો તો ઈ અહીંથી આટી કરતી જજો અહીંથી. હું ઈ જ કીધી ને તમે ઈ જ કહેતા. હા. એટલે મેં હેતાંશ માટે સ્પેશિયલ એને માંગ્યો નહોતો, વાહ, મેં સરસ. હિંચકો લઈ દીધો. તો ગાઈસ, અત્યારે બપોરે ઘરે આવ્યા અને જો આ છે ને પાણી સુકાઈ ગયું હતું. હવે આ ફરીથી પાછો ક્યારો ભરી દેવાનો છે. નળી ચાલુ કરી દીધી છે, ફર્સ્ટ ક્લાસ. હાલો અહીં મૂકી દેવી. કેટલા દિવસ પાણી પાવાનું હોય? કોને ખબર, કોન્ટ્રાક્ટર કે ત્યાં હતું. બધાના ક્યારા ભરેલા છે. જો આપણું સુકાઈ ગયું. આપણે તડકો વધારે લાગે કે નહીં? હાલો ને, નીચેથી મજબૂત થઈ. બોલા ભાઈ, બ્લુટૂથ સ્પીકર ચાલુ કર્યું લાગે, અહીં અવાજ આવે છે. લીધું છે ને? હા, લીધું હોય કોને કઈ ખબર નથી. હાલો જાવી ઉપર. ગાઈસ, તો ઉપર જઈને જોઈએ હેતાંશભાઈ શું કરે છે. હેતાંશ, બ્લુટૂથ સ્પીકર કનેક્ટ કર્યો? મમ્મી કયું કાકા હા, ઓલું ડોન કરજો કઈ ઓલું ના સરી પડેલા સાપા લાઈ આમાં આલો આવે વિડિયો મે હેતાંશભાઈ અહીંયા છે ને બ્લુટૂથ માંથી સોંગ વગાડે છે અને ચિંતન એને બ્લુટૂથ કનેક્ટ કરી દીધું. કે કનેક્ટ જ હતું? નહીં આ હેતન છે કનેક્ટ હે તને આવડે છે? હા તો ગાઈસ, બપોરના 3 વાગી ગયા છે અને ઘરે અત્યારે ઠેઠ જમવા આવ્યા. અમે શું બનાવ્યું તમે? એનું શાક છે, તને ભાવે ઈ? વટાણા બટેકા. હા, અરે વાહ, સરસ. હેતાંશે જમી લીધું કે બાકી છે? દોઢ ભાખરી ખાઈ લીધી. એટલી બધી? હે હેતાંશ, હેતાંશ દોઢ ભાખરી ખાધી? બધાય તો કાંઈ વાંધો નહીં. ચાલો, મમ્મી છે ને અહીંયા મસ્ત મજાનું પીરસે છે. મારામાં શાકની ક્વોન્ટિટી તો જો એટલી બધું શાક કોણ ખાય, પણ કાંઈ વાંધો નહીં ગાઈસ, તો જમી લઈએ અને પછી તમને મળીએ. તો ગાઈસ, જમવાનું ફર્સ્ટ ક્લાસ રેડી છે. વટાણા બટેકા રીંગણાનું શાક છે, ભાખરી છે, ચીબડા છે, છાશ છે
અને આ બાજુ પાપડ છે અને અહીંયા બધા જમવા બેસી ગયા છે. મમ્મી તમે જમી લીધું બાકી છે? બાકી સાચું કહો છો? તો પણ જમી લેવાય ને હે? એવું જ છે આનું. હા તે બેસી જાજો, મમ્મીની થાળી રેડી છે. એ તો ઘણા ટાઈમથી કહેતો હતો ને કે આ બધા કયા હાઉસ છે કયા હાઉસ છે. જો આ આ ફાઇનલ કયું હાઉસ છે? ઈ ટેગોર હાઉસ છે, યલો કલર વાળું છે. આ યલો હા, ટેગોર. પછી ઉપર છે શિવાજી હાઉસ, આ એની નીચેનું છે ઈ ટેગોર. પછી આ ટેગોર હાઉસ છે, આ શિવાજી હાઉસ છે અને હાઉસ ઓફ કેપ્ટન છે આ. પછી અશોક હાઉસ છે અને આ ખબર, સુભાષ હાઉસ છે. સુભાષ. પિનલ હું જોશો તો ક્યારની પણ એમાં હું જોઉં છું હું આ બધું રિઝલ્ટ આવ્યું ત્યારે જોઈને એમને વહી ગયા હતા હા તે આમાં તે કાગળ નીકળ્યું. અને ઇરેઝર ગોતી દે ભાઈ. ત્યારે પપ્પા હા બાળકને લઈ ફરવા જઈ શકે તેવી સુરતની સ્થળની યાદી, હા મુલાકાત લેવા જેવા, હા જોવા જાણવા જેવા સ્થળની વિગત. એવું બધું લખ્યું છે. ગોપીપુરા રુસ્તમબાગ, સાયન્સ સેન્ટર સિટી લાઇટ, પ્રાણી સંગ્રહાલય સરથાણા, માછલીઘર પાલ, સરદાર પટેલ મ્યુઝિયમ બારડોલી, ઓહો. ડુમસ બીચ, કવિ નર્મદ લાઇબ્રેરી ઘોડદોર રોડ, આ ચોક બજાર ફોર્ટ કિલ્લો મેં નથી જોયો. એ તો ઓલા રસ્તામાં બોલું આવે છે એ જ ને. હા, કેટલી બધી સ્વામિનારાયણ વસ્તુ છે. ગુરુકુળ, ઇસ્કોન મંદિર, નાનપુરા ડચ ગાર્ડન, એ આપણે નથી ગયા ત્યાં. હમ. નેચરલ પાર્ક, સાયલેન્ટ ઝોન, એરપોર્ટ, ત્યાં જઈએ એવા. હા એરપોર્ટ ડુમસ જઈએ એવા, બોટનિકલ જઈએ એવા, ઉપરાટ જઈએ એવા, મ્યુઝિયમ સાયન્સ સેન્ટર અથવા આપણે ત્યાં જઈએ છે ને. રામ ટેકરી નથી ગયા, મિનીગીરી રામ મઢી ન્યાય જઈએ એવા, નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરી દાંડી ન્યાય જઈએ, સુવાલી બીચ જઈએ. આપણે આમાંથી અહીંયા પીનલ. બધે જઈએ એવા જયદીપ. આપણે હા એક મહાજન આશ્રમ કતારગામ જે છે ને, હા એક જ્ઞાન જ ગયા. પણ હું શું કહું પિનલ, હે એવો ટાસ્ક નથી ને કે આ બધી જ જગ્યાએ તમે લઈ જાજો ને ટેક મારજો એમ. ના ના એવું નથી, પણ આ વેકેશનમાં બાળકોને લઈ જવાના એક એક. એ તાજનું રિએક્શન જો, એ તાજ બધી જગ્યાએ જવાનું એવું લખ્યું છે એમાં. તો ગેમ જમાઈ છે. ગેમ ઝોનમાં લખ્યું, ગેમ ઝોન લખ્યું જ નથી. કેમ? ગેમ ઝોન લખ્યું જ નથી. ગેમ ઝોનનું નથી. કઈ રીતે ગેમ ઝોનમાં જવાનું જ છે. એની જે મેન આઈટમ હતી એ જ નથી લખી. પૈસા બગડે ને એવી આઈટમ જ નથી લખી. સાચી વાત છે. બાળકો ફ્રીમાં ખાલી મોજ travel કરી થાય એ જ. શકે હા. અને જાણી શકે. સંસ્કારોનું સિંચન થાય ને એવા સ્થળ બધા લખ્યા છે. રાઈટ, કંઈક જાણવા મળે, બે વસ્તુ જાણવા મળે, મળે ઈ લોકોને આમ જોઈને. ક્રિએટિવિટી જાગે એ ટાઈપનું. હા. બીજું શું છે પેમ્પલેટ પિનલ? બીજું પેમ્પલેટ છે સ્વર્ણાનુભૂતિ, હા સ્વરાનુભૂતિ, દ્રશ્યનાનુભૂતિ અને અક્ષરાનુભૂતિ. કે સાંભળવું, સ્વરાનુભૂતિ એટલે કે બોલવું, દ્રશ્યનાનુભૂતિ એટલે જોવું અને અક્ષરાનુભૂતિ એટલે લખવું. પ્રશ્નાનુભૂતિ એટલે પ્રશ્ન પૂછવો. હમ. વિસ્મયાનુભૂતિ ઈ શું છે? મેં એક નવું એવું એટલે મારી વર્ષે અવલોકન કર્યું. એમને મારી વર્ષે એક નવું એવું શું ન હોય એવું? અવલોકન નવું કર્યું. હોય? અને પ્રત્યક્ષાનુભૂતિ હમ. એટલે બીજા ઉપર આમ ઉપકાર કરવો એવું. પછી કલાનુભૂતિ એટલે કળા. ચિત્રનું ઓલું બધું કરવું, કળા એની એમ. રમતાનુભૂતિ એટલે રમવું. હમ. પછી સુરેખાબેન જ્ઞાનાનુભૂતિ કેટલા વાસણ ખખડાવે એટલે સમજણથી કેળવવું. એ જ્ઞાનાનુભૂતિ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું. ઉચ્ચારાનુભૂતિ કે માનો કે આમ ગાઈ શકે, બોલી શકે, એ બધી. કાર્યાનુભૂતિ એટલે કામ કરવું. મૂલ્યાનુભૂતિ એટલે કે જે વસ્તુની મૂલ્ય શીખવે એ બધી. એટલે આ બધું તમે આમ સાંભળેલું નહીં હોય કે આને બધી છે ને આ બધી ભૂતિ ઉપર બધું આખું એનું પેલું આવે છે, ભણવાનું આવે છે. એટલે એને બધું તો બધામાં એને સ્ટાર મળ્યા છે. હા, એને બધામાં સ્ટાર મળે છે. એકમાં નથી એકમાં જ મળ્યા. નથી એ મળ્યા. શું છે? મૂલ્યાનુભૂતિ કે ઈ સૂર્ય નમસ્કાર નથી કરતો. ઓકે, કસરત નથી કરતો એના નથી હા, મળ્યા. એના એક સૂર્ય નમસ્કાર નથી કરતો ને એમાં જ નથી મળ્યા. બાકી બધામાં બધામાં. મળ્યા છે. વાહ, સરસ. તો ગાઈઝ અત્યારે એક મેરેજમાં જવાનું છે, તો ગાડી લેવા પાર્કિંગમાં આવ્યો હતો. તો ચાલો હવે જઈએ મેરેજમાં. સિગ્નલ છે અત્યારે, તો નીકળીએ. ગાઈઝ તો છે ને ફાઇનલી અમે લોકો છે ને મેરેજમાં જવા માટે આજ પાછા નીકળી ગયા છીએ. અને પેલું કેવું કે સિગ્નલ અહીંયા છે અમારે, બહુ લાંબી સિગ્નલ અહીંયા હોય, લાંબે સુધી અહીંયા ઊભું રહેવું પડે. અને આજનું વાતાવરણ એટલું મસ્ત થયું છે. 6:30નો ટાઈમ છે અને જો વાતાવરણ કેવું મસ્ત, વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે. એકદમ આમ શું કહેવાય કે વાદળ છાયું વાતાવરણ, આમ ઘેરાઈ ગયા છે વાદળ, એવું વાતાવરણ થઈ ગયું. જેથી લોંગ ડ્રાઈવમાં જવાનું મન થાય ને
લોંગ ડ્રાઈવ એવું જ છે અત્યારે. પણ આપણે શોર્ટ ડ્રાઈવ માં જ હા, છે લોંગ મેરેજ ડ્રાઈવ વાળાને નથી હું અત્યારે સમજવું પણ અમને આપણને વાતાવરણ બધાને ઘરે બહુ ગમે પણ જેની ઘરે પ્રસંગ હશે ને ઈ બિચારાને બહુ મોટી ચિંતા છે કેમ કે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો છે એ છેલ્લે જો એક વરસાદનો છાંટો આવે ને તો આખો પ્રસંગ પાણી જાય. ફરી જાય હા. એવું કહેવાય અને મેં તમને આગળ પણ વાત કરી હતી કે ગુજરાતી કહેવતનો તમે કહેજો હું તો હાલતે ને ચાલતે હલતે ને ચાલતે ડગલે ને પગલે બોલીશ ગુજરાતી કહેવતો મને તો બહુ જ ગમે એટલે પાણી ફરી જાય એ ગુજરાતી કહેવતમાં જ આવે તો એવું થાય અને લોકો ઘણા નિરાશ થાય કેટલા ટેન્શનમાં રહે એવું બધું થાય મારી એક ફ્રેન્ડના મેરેજ જ હતા ને અમે મેરેજમાં ગયા હતા ને આવું જ વાતાવરણ તો કાંઈ નહોતું 8 8:30 થયા ને હજી તો કેવું જેથી હાર પહેરાવ્યા હતા ને એકાબીજાએ એન્ટ્રી થઈ હજી આવીને એન્ટ્રી થઈ હાર પહેરાવ્યા ને એવું થયું ને એ તે કેવું મસ્ત ડેકોરેશન કર્યું હતું અને એનું તરત પછી અંદર હોલમાં લઈ ગયા ને નાનો હોલ હતો એ હોલમાં વ્યવસ્થા કરી અને ફરતા કાંઈક પાણીના ગ્લાસ મૂકીને અને માંડવો બનાવ્યો તાત્કાલિક તો ક્યાં માંડવો બનાવો અને એવી રીતે એના મેરેજ ફટાફટ પૂરા કર્યા પણ જો કે ઉતાવળની વિધિ થઈ પણ હજી ટેક્યું જ છે ઈ તો લખેલું હોય ને એ જ થાય એમાં કોઈ હા એ વાત રાઈટ છે કે જેવું લખ્યું હોય એ આપણા નસીબમાં જેવું હોય એવું થાય ગમે એટલા આપણે 7 ગોર બોલાવીને ફેરા ફરવી તોય ભલે ને 1 ગોર બોલાવીને ફરવી તોય ભલે પણ જે આપણા ભાગમાં હોય નસીબમાં હોય એવું જ આપણને થવાનું છે એકબીજા સંપીને રહે તો નસીબ નહીં આપણે તોડી નાખીએ શું કેવું જયદીપ હે ને બે માણાની અંદર પ્રેમ ભાવ હોવો જોઈએ જેમ કે અમારી જેવો હા. રાઈટ તમે લોકો પણ કોમેન્ટ કરજો અમારી વાત રાઈટ છે કે નહીં એમ અમારા પ્રેમ ભાવની વાત જો કે તમે રોજ જોવો જ છો ઘણા લોકો એવું પણ કહે છે કે પિનલ મતભેદ ભાભી ચાલશે મતભેદ ચાલશે પણ મનભેદ નહીં ચાલે સરસ સરસ જયદીપે મસ્ત વાત કરી તો ઘણા લોકો એવો જ કે પિનલ ભાભી એની ટાઈમ હેપી જ હોય એની પાસેથી હું ઈ ખાય છે હું એવું કરે છે તે ઓલવેઝ હેપી જ હોય પણ મને છે ને એક હેપી રહેવા માટેનું સાધન મને ભગવાને બહુ સરસ મને આપ્યું છે જો કે હું મારા મેરેજ નહોતી થયા ને તે પહેલાં હું એટલી હેપી હતી હું કામનું જ મગજમાં લઉં નકામ હું કોઈ દી મગજમાં લવ જ નહીં અને કોકરી માટેથી હું મગજે ખરાબ ન કરું થવાનું હશે થઈ ગયું કરવાના છે કરી નાખ્યું ભલે ને કર્યું આપણે આપણી મોજમાં જ મજા જલસા કરવાના ઠાકર કરે એ ઠીક એની જેમ એટલે ઓલવેઝ આપણે હેપી જ રહી ખોટું આપણે મગજનું ટેન્શન ભરીએ ને ખોટું હેરાન થઈએ એની કરતાં છે ને કરવાના છે એ લોકો કરવાના જ છે જવાનું છે એ જવાનું જ છે તો પછી બીજું તો હું ટેન્શન લેવું જો આજે ઓલું આવ્યું હા આજે પણ કાલે નહોતું બતાણું પણ આજે હું તમને બતાવી દઉં નજીકથી કે માં નહેરવાળીમાં મેલડીનો જો ડેઈલી યજ્ઞ અહીંયા કરે અને અહીંયા ટ્રાફિક જો આજે શું વાર છે જીદી આજ સોમવાર છે ને તો જો આ લોકો તાવા કરે છે અહીંયા જો આ બધા તાવા કરવા માટે જ આવ્યા છે બધા કુડી શું કહેવાય હા એ બધા તાવા કરે માતાજીને માનતા કરે માનતા પૂરી કરવા માટે અહીંયા તાવા કરવા માટે આવે એટલી શ્રદ્ધા છે નહેરવાળીમાં મેલડી બધાની તાવડી પૂરી કરે તાવડી નહીં બટા માનતા પૂરી ઈ કેવું હોય ખબર આપણે પૂરીનો લોટ બાંધીને એવો લોટ બાંધીને હાથેથી તાવો આમ વણવાની પૂરી દબાવી પછી તેલમાં નાખવાની ને પછી આમ હાથેથી તેલમાંથી પૂરી કાઢવાની ત્યાં એવું હોય એક વખત આપણે છે ને 2 વ્હીલર નીકળશું ને ત્યારે હું તને ઊભી રાખીને બતાવીશ કેમ કે ત્યાં થોડોક રસ્તો સાંકડો છે એટલે ગાડી ઊભી રહે એવું કંઈ છે નહીં એટલે બતાવીને પણ આપણે ક્યારેક એવું કરશું કે સાઈડમાં ગાડી ઊભી રાખીને માતાજીને દર્શન કરી લઈશું અને હા અને આપણે તાવો જોઈ લો આપણે અમારા ક્રાકશ ગામમાં તમે જોયું હશે દેશના વિડિયા એમાં પણ માં મેલડી માનું છે ને પેલું છે તાવા મંદિર ત્યાં પણ તાવા કરે જ છે પિનલ ઓલામાં કઈ કોમેન્ટ આવી છે મેં ઓલું નતો કીધું ડિનરમાં સાંજે શું લ્યો છો કોમેન્ટ કરજો બરાબર તો બધા કેવું ફેન્સી ખાય છે તો વાત જવા દે તમે લોકો છે ને એ વિડિયાની કોમેન્ટ બધી વાંચજો એટલે તમને ખબર પડે નહીં વાંચતા વાંચી મોઢમ પાણી આવી જાય ખોટો ખીચાનો ખર્ચો થશે નહીં ઘરે જ બનાવે છે બધા ભલે ને લે કે ઘરે બનાવવા માટે વસ્તુ તો બધી જોઈએ ને એટલે તમે વાંચશો ને તો મન થઈ જાય એવું તો કીધું જ નહીં રોટલા ને રીંગણાનું શાક ને બટેકાનું શાક તો કોઈ કીધું જ નથી કીધું જ નહીં એ તો ખબર જ છે કે આપણને બધાને આમ જીભ છે ને હરવાળા મૂકે એવું કહે ને હરવાળા મૂકે એટલે બધાને એવું જ હોય ભાઈ જીવી લેવાનું નાની એવી જિંદગી છે મોજ આવે ખાઈ લેવાનું આપણું પણ શુદ્ધ શાકાહારી પછી એમાં કોઈક એમ કે તમે બધું ખાવાનું કીધું એટલે આપણે આપણું જે રૂટીનનું જે ખાવાનું હોય આપણું જે પાણીપુરી ફેંકી એ જે બધું ખાવાનું હોય એવું બધું
બીજી લાઈન ઉપર રેડ લાઈન ઉપર નથી જવાનું, આપણે ગ્રીન લાઈન ઉપર જ રહેવાનું છે. એટલે મોજ કરી લેવાની, ફરી લેવાનું. આ કોરોના આવ્યા હતા જયદીપ, કોરોનામાં બધા ટપ પંખી મરે એમ મરી ગયા બધા બિચારા. કેટલા લોકો હેરાન થયા, બધા પૈસા ખર્ચતા એટલા લોકો ઉડી ગયા. એટલે જો કે કેવું નથી પડે એમ, કેમ કે આ વખતે છે ને કોરોના ગયો ને તે પછીથી બધા લોકો છે ને આમ હોય તોય ભલે ન હોય તોય ભલે જીવી જ લે છે કે આજ છે ને કાલ નથી, બધું પડ્યું જ રહેવાનું છે તો ક્યારે શોખ કરશું. લોકોની લાઈફસ્ટાઈલ આખી ચેન્જ થઈ ગઈ કોરોના પછી, લોકડાઉન પછી. જે પેલા જે પૈસા બચાવીને રહેતા ને એ લોકો હવે છે ને બધા પૈસા વાપરતા થયા અને મોજશોખ કરતા થઈ ગયા બધા. અત્યારે પહેલા છે ને બહુ ઓછા લોકો ફરવા જતા, એની બદલે અત્યારે પહોંચે તો ભલે ન પહોંચે તો ભલે બધા ફરવા જાય જ છે. અને હું તો એવું જ કહું, ભેગું ન કરાય બહુ. આપણા છોકરા માટે થોડું ઘણું એની ફીનું બધું જે કંઈ હોય એ ઠીક છે, પણ પછી આપણે આમ વધુ ભેગું કરવા જાય ને કોક પછી વ્યાજે દીધા ને બીજો લઈ જાય ને તૂટવી ને એવું બધું થાય એની કરતાં છે ને આપણે આપણા શોખ માટે પૈસા થોડાક વાપરી લેવાય. શું કે સાચી વાત છે, સાચી વાત ને? એક સેકન્ડ જીવવાની કે એક મિનિટ નહીં, હા એક સેકન્ડ જીવવાની કે જીવી જ લેવાનું, મોજ કરી જ લેવાની. થઈ જાય ઉપર 1000 હાથ વાળો બેઠો છે આપણી ઉપર, પૂરું કરી દે હે ને. બહુ ધ્યાન રાખે છે, રાખતા આવ્યા છે, રાખે છે ને હજી રાખશે તે. એટલે એની કૃપાથી આપણું બધું ચાલ્યા કરે છે. એટલે જિંદગી ભગવાને મસ્ત અમૂલ્ય દેહ આપ્યો છે, જીવી લેવાનું, ભક્તિ કરી લેવાની, કે મૂકવાનું ને એવું નહીં કે ફરવાનું છે ફરવાની જગ્યાએ જવાનું, દેવ સ્થળે પણ જવાનું. અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, ગમે ત્યાં જઈએ આપણે જે કંઈ થોડું ઘણું પોગતા હોય એ રીતના આપણે દાન પુણ્ય કરવાનું. એમ એટલે બધું હાલ્યા જાય, થોડુંક દાન પુણ્ય કર્યા જાય, થોડુંક ફર્યા જાય ને એટલે બધું હાલ્યા કરે. શાસ્ત્રોમાં કીધું છે 2 હાથે કમાવાનું અને 2 હાથે વાપરવાનું, અને જીજી વિશે શતક ક્ષમા, એટલે 100 વર્ષ જીવવું છે. શાસ્ત્રોએ એવું કીધું છે, ભગવાનને એવો પડકાર ફેંકવાનો કે મારે 100 વર્ષ જીવવું છે એમ. એટલે 100 વર્ષ જીવવાનો આગ્રહ રાખવાનો. અત્યારે આપણે શું કહેવી 60 વર્ષે તો આપણે ઉલ્લી જાવું આમ ને તેમને એવું બોલવી, પણ એક છે ને શાસ્ત્રોમાં એવું કીધું છે કે એક આમ પડકારથી કહેવાનું કે જીજી વિશે શતક ક્ષમા, એટલે 100 વર્ષ મારે જીવવું છે એમ. અને 2 હાથે કમાવાનું, 2 હાથે વાપરવાનું કીધું છે શાસ્ત્રોએ. એટલે બધી એન્જોય પણ કરવાની સાથે સાથે કમાવામાં પણ ધ્યાન રાખવાનું. પછી એમ કહો કે પિનલબેન એવું કીધું હતું કે જીવી લેવાનું પણ બહાર રળી લેવાનું, ભોગ ધંધામાં ભોગ પૂરેપૂરો દેવાનો. જો આપણી મહેનત, આપણે આગળ વાત થઈ હતી વિડીયામાં કે આપણી જે જ્યાં 80% જરૂર પડે છે ને ત્યાં 120% આપણી મહેનત યુઝ કરવાની, તો ભગવાનની બાકી રહ્યો છે ને એ પૂરું કરશે. બાકી આપણે જ્યાં જરૂર છે 40%ની, ત્યાં આપણે 100%ની, ત્યાં આપણે 40% વાપરવી ને એ 60% એ છે ને ખાતામાં બાકી જ રહેશે, એ પૂરા નહીં થાય. પણ એ 40% જે ઓલા હશે ને એ જમા રહેશે, એ આપણને બહુ કામ આવશે. એટલે એનું એક ખાસ ધ્યાન રાખવાનું કે રળવું, ભોગ દેવો, મહેનત કરવી ને વાપરવું. જો અહીંયા સાંજે આવવાનું છે, આ ગિરી બાપુની સપ્તાહ છે. કાલે નહોતું આવવાનું કેમ કે કાંક 11 સાડા 11 જેવું થઈ ગયું હતું, પણ આજે ખાસ અહીંયા આપણે કથાનો લાભ લેવાનો છે. આજે જો અહીંયા છે, તમારા લોકોને પણ સાંભળવા આવું હોય તો આવી શકો છો. હું તમને તારીખ ને બધું કહી દઉં છું. જાહેર આમંત્રણ છે. આગળ વાતાવરણ છું ઈ જો જોરદાર, જબરજસ્ત, ચોમાસું એવું લાગે ને. લઈ લો સીધી સાપુતારા, લઈ લો. પહેલા વરસાદમાં સાપુતારા જવાનું છે. ગમે એટલું કામ હોય એ મૂકીને પહેલા વરસાદમાં સાપુતારા પહોંચી જવાનું છે. વાહ, કેમ? અહીંયા શોરૂમ નું કામ ચાલુ હશે, ઈ તોય થાય. અત્યારે જે વાત કરી ને એનો લાભ ઉઠાવે છે જે. તું તો કેસો તો પછી પેલા આપણે પાલન કરવું પડે કે નહીં? મેં શું કીધું, ભોગઈ દેવાનો ને. જ્યારે આપણું ફૂલ ચાલતું હોય ને એવું હોય ત્યારે આપણે ઈ બંધ કરીને મૂકીને ફરવા વહી જાય, ઈ કઈ કામનું નહીં. આપણે એડજસ્ટ કરીને જાશું. એવું નથી ફરજિયાત કે પહેલો વરસાદ પડે ને ફરજિયાત ગમે એવું કામ હોય તો મૂકી અલગ હોય પેલા વરસાદ. નહીં એવું નથી જયદીપ. તો મને લોંગ ડ્રાઈવ માં લઈ જાવ. નહીં હું પણ બિઝનેસ ટાઈમે બિઝનેસ, ફરવા ટાઈમે ફરવાનું. એટલે ભલે પહેલો વરસાદ હશે ને આપણે ફ્રી હશું તો આમ તેમ થતું હશે, એડજસ્ટ કરીને આપણે જાશું. અને જો નહીં એડજસ્ટ હોય તો આપણે ભલે ને સેકન્ડ યા થર્ડ માં જાશું, એવું થોડું છે. નહીં, આપણને છે ને લોકો જે રીતે કોમેન્ટ કરશે ને, આપણે સબસ્ક્રાઇબર જે રીતે કોમેન્ટ કરશે ને, આપણે એ રીતે જવાનું છે. તમે જો કોમેન્ટ કરો કયા વરસાદમાં સાપુતારા જવાનું છે, બરાબર, એ રીતે અમે જાવું. ચાલો, થોડુંક કન્ફ્યુઝન છે, હવે તમે ક્લિયર કરજો. ઈ લોકો બધા એમ જ કે હા જયદીપભાઈ પહેલા વરસાદમાં જાવ તો હું વાંધો છે, ભલે ને. તમે લોકો એન્જોય કરે ને. તમારી વાત રાઈટ છે.
થઈશ પણ છે ને બિઝનેસ પહેલા પછી બીજું બધું, એટલે જે રીતના સેટિંગ હશે ને એ રીતના જ જવાનું થશે. તો સારું ચાલો, જો મેરેજનું ફાર્મ પણ આવી ગયું છે અને હવે હું અહીંયા વિડિયાનો કરું છું સ્ટોપ અને આપણે પછી મળીશું ત્યાં. ગાઈઝ તો જો આજે ફરીથી રાધા કૃષ્ણની મૂર્તિ દેખાઈ ગઈ, મસ્ત મજાની. હાલ તો વાતાવરણ એમ છે, મસ્ત ઠંડો પવન આવે છે. ગાઈઝ તો અત્યારે ફાર્મમાં છે ને છાંટા પડવા મળ્યા, એટલે માયરું જો અંદર આ રૂમમાં લઈ લીધું અને ફૂલ પવન છે. જો બધા ઝાડવા દો, તમને અત્યારે કદાચ આમાં વિડીયામાં નહીં ખ્યાલ આવતો હોય, પણ ફૂલ પવન અને ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું. જો પવન નથી સમજાતું કે રેનકોટ લઈને જમવા બેસવું કે છત્રી લઈને જમવા બેસવું. સાચી વાત. વરસાદ એવું કરે છે, ઘડીક આવે છે ને ઘડીક જાય છે. બહુ વરસાદ આવે છે. આ જો બધા ઊભા થઈ ગયા, બધા વૈધા. ગાઈઝ આમ જો વરસાદ મેરેજમાં છે, આમ જો કેટલું લોકો હેરાન થાય છે, પબ્લિક બધું દોડવાનું, અહીંયાના બધા વ્યવસ્થાકારો બધા જો કેટલા હેરાન થાય, ફૂલ વરસાદ આવે છે. ગાઈસ તો જો વરસાદ ચાલુ થયો ફૂલ અને બધા છે ને અંદર ડોમમાં વહી ગયા જમતા જમતા, અને અમે ડીશ લઈને અહીંયા વહી આવ્યા. જો હું ને રાજ આવે છે છાટા, આ પલ્લી ગયું બધું ડીશ પલ્લી ગઈ પણ કાંઈ નહીં, હવે છે ને ફટાફટ જમી લઈએ અને અંદર જઈએ. જો આ બધા જવા મળ્યા છે, બધાનો મેકઅપ વિખાઈ જવાનો છે યાર. તો ફાઇનલી જો માયરું છે ને અહીંયા આવી ગયું છે. જો કન્યા જુઓ, કન્યા મમ્મી. ગાઈસ તો અત્યારે માયરો છે ને અંદર ડોમમાં લઈ લીધું અને અંદર બધા ગોઠવાઈ ગયા. જો આ રીતનું છે, અહીંયા વરસાદ નથી અને બધા અહીં ગોઠવાઈ ગયા છે. બહાર ફાર્મમાં એ લોકોએ લાઇટે બંધ કરી દીધી બધી. ગાઈસ તો અત્યારે જો ભાવનગરથી ન્યૂઝ આવે છે, ભારે પવનને સાથે વરસાદ, લગ્નના મંડપો થયા ધરાશાયી. તો હજુ 5 દિવસ સુધી છે ને ગાજવીજ સાથેની આગાહી છે વરસાદની. તો ગાઈસ અત્યારે જમી લીધું છે અને રાજ છે ને અમારે માટે જો મસ્ત જ્યુસ લઈને આવે છે. આમ પણ ઢોળાઈ જાય છે તો પેલા હેતંશ લઈને આવતો હોય એવું કરજો તું. ગાઈસ તો આ બાજુ છે ને બહુ ખતરનાક વીજળી થાય છે, ક્યારની વીજળી થાય છે. જો હમણાં થશે, એ જો 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 કેવી થઈ, કેવી ખતરનાક વીજળી થઈ. ગાઈઝ અત્યારે છે ને અમે લોકો મેરેજમાંથી નીકળી ગયા છીએ અને અમે કાલે પણ કથામાં જાવું હતું, કાલ સેટિંગનું, આજે પણ કથામાં જાવું, વહેલા નીકળી ગયા. પણ જો આજે વરસાદનું વાતાવરણ એટલું બધું જામી ગયું છે કે જાણે ચોમાસાની ઋતુ હોય ને એવું કોઈ થઈ ગયું નથી, છે. હાવ ખાલી હવે છે. અત્યારે કથા હોય કે ન હોય, બધી ચેર પણ લઈ લીધી છે અત્યારે. તો આપણા વરસાદ આવે આમ કાચ ઉપર બધાય ને જો કેવું જેની તપે કથા ચાલુ છે, બાપુ થઈ ગયા છે છે. ચાલો પબ્લિક છે કથા તો ચાલો ને જાય આટો મારી કોઈ આવશું. ત્યાં પૂછશો તો પાછું ઝાપટું આવશે, પાછા બધા ભાગ છે. બહુ જ ઈચ્છા છે ટીવીમાં મારી લાઈવ હવે જોઈ તો લેવું હાલો. નહીં સેટિંગ થાય એવું લાગે છે. કઈ નહીં, સારું ચાલો તો પછી મળી. આમ જો વરસાદ કેવો વરસાદ આવે છે, ચોમાસું આવી ગયું એવું લાગે છે. હા હજી તો વાત કરતો તો સાપુતારાની પેલા વરસાદની છે, પેલો વરસાદ આવી ગયો. બધા હું કોમેન્ટ કરશે તો કીધું કોમેન્ટ કરજો બધા. મેં નતું કીધું કોમેન્ટ આપણે મેં કરો, તમે કીધું હતું, કીધું. પણ તમે હું બધા કોમેન્ટ કરશે બોલ. જો કેવી વીજળી આ થઈ, જો પેલો જો જો વરસાદ નથી, આ માવઠું કહેવાય. આમે વીજળી કેવી ખતરનાક હા, છે. બહુ વીજળી થાય જોરદાર. તો સારું ચાલો હવે ઘરે જઈને મળીએ. મમ્મી હમણાં બધા સમાચાર પૂછશે હું થયું તું. મારે તો શેરીમાંથી ને ફોન આવવા મળ્યો તો કે તો મેરેજમાં ગયા અહીંયા હું થયું ત્યાં વરસાદ આવે છે કે નહીં, એવો ફોન મળ્યો તો આવવા. એટલે મેં એવું કીધું તો ફટાફટ ફોન મૂકો, હું જમવા બેઠી છું ને વરસાદ એક ધારો ચાલુ છે એટલે પછી હું વાત કરું એમ. તો હમણાં અમે ઘરે જઈને મંડળ જમાવી. તો ગાઈઝ ઘણા ટાઈમ પછી, આમ તો ઘણા દિવસો, મહિના પછી કેમ પિક્ચર જોવા માટે આવ્યા છે. તો ચાલો મૂવી જોઈએ. राजा को पकड़ने के लिए हमेशा किले पे हमला करना जरूरी नहीं. सुरंग के बाहर खड़े रहो, भगोड़ा राजा खुद ब खुद हाथ लग जाता है. दादा मनोहर भाई के नाम पर वारंट है. अंदर ये शस्त्रधारी देख रहे हो, बाहर सरकारी कर्मचारी देख रहे हो. તો ગાઈઝ મૂવી જોઈને હવે છે ને મેકડીમાં આવ્યા છે બર્ગર ખાવા હતું. જો કેમ કે આજ મેરેજમાં ગયા હતા, જોડધામમાં જમાણું નહોતું.
વરસાદમાં કેમ ડીશ ભીની થઈ ગઈ હતી થઈ ગઈ હતી એટલે હું હા ફટાફટ કામ પતી પતાવ્યું. તો ચાલો ગાઈઝ હવે થોડોક નાસ્તો કરી લઈએ અને પછી ઘરે જઈને તમને મળીએ. તો ગાઈઝ ફાઇનલી ઘરે પહોંચી ગયા અને જો 1:30 વાગી ગયો છે અને પિક્ચર જોઈને આવીએ. પિનલ કેવું લાગ્યું પિક્ચર? ગમ્યું તને? મને તો ગમ્યું. તને મને ગમ્યું? બહુ બહાર તને ગમ્યું? એવું ન મને ગમે. CID ને એવું બહુ ગમે. પણ એમાં કઈ ક્લુ મળતા જ નહોતા કઈ. ડાયરેક્ટ ના તળાવમાં પહોંચી જાય ને ઓલું કાઢી નાખે ને આ ને તે ને બધું. સ્ટોરી કાંઈ હતું નહીં. સ્ટોરીમાં કઈ ઠીક હવે કઈ ક્લુ નહોતા મળતા એકબીજાને, હાકળ નહોતી ભેગી થતી. હાકળ ભેગી થવામાં એમ ને આમ કેમ આમ રમતમાં ઓલો એમ કહી દે કે હું તમારું આમ કરું છું, હું તો આમ તો હા. ઓલો સીધો પેપર આપી દે. હા આમ રમત એમ થોડું હાલે, રમત હાવ કરતા રમત કરી નાખી હતી. આમ સિક્રેટ નહીં કાંઈ. હા પણ કઈ વાંધો નહીં ગાઈસ, ચાલો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય કેશવાય. ગાઈઝ રાતના છે ને 2:15 થયા છે અને આમ જોવો કેવો ધબધબાટી વરસાદ આવે છે. બધા શેરીમાં સૂતા છે. વરસાદનો તમને અવાજ સંભળાતો હશે કે કેવો વરસાદ આવે છે. જો વીજળી પણ એટલા કડાકા ને ભડાકા કરે છે. જેમ ચોમાસું નો મંડાણું હોય એમ વરસાદ આવ્યો છે. તો કેવી વીજળી છે.